સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં મોડી સાંજે બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા મહિલાઓ બેભાન થઈ હતી। બેઝમેન્ટમાં આવેલા હોલમાં દાઉદી વોરા સમાજના રાત્રિ ભોજન માટે એસી હોલમાં ભોજનનું આયોજન કરાયું હતું। આ દરમિયાન 20 જેટલી મહિલાઓ અચાનક બેભાન થઈ હતી। બેભાન મહિલાઓને તાત્કાલિક સારવાર માટે બુરહાની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો બીજી તરફ આ સમગ્ર ઘટના પોલીસ આરોગ્ય વિભાગથી છુપાવવામાં આવી છે, તેમજ ગેરકાયદે મિલકત સાથે બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે તે પ્રકારના આક્ષેપો થયા છે। વિઝિટમાં તો એવું છે કે અમારા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉમરીગર સાહેબ અને અમારા નાયબ આરોગ્ય અધિકારી શ્રી સેન્ટ્રલ ઝોન ડોક્ટર કેતન ગરાસિયા સાહેબ તરફથી સૂચના મળી કે આવું કંઈક થયું છે, તપાસ કરો। તો એ તપાસ અર્થે અમે અહીંયા આવ્યા છે। અમે અહીંયા જોયું છે કે આ હોલમાં સફોકેશન થાય એવું છે, વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા દેખાતી નથી અહીંયા, અને એવું જાણવા મળે છે કે 30 થી 35 બહેરાઓ બેભાન થઈ ગયા હતા, કે સિલિન્ડર પીરસવામાં આવ્યું છે એવું અમારી જાણમાં અહીંયા આવેલું।